સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપને એક સાંધોને તે તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભાજપની પહેલી યાદી જાહેર થઈ ત્યારે સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું અને ત્યારથી જ બેઠક ઉપર વિરોધનો વંટોળ શરૂ થયો છે। અરવલ્લીના ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ તેમણે ભાજપ મોવડી મંડળ દ્વારા ચૂંટણી લડવાની ના પાડી દેવામાં આવી। જોકે વિરોધ વચ્ચે ભાજપે કોઈ પણ અભ્યાસ કર્યા વગર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના ધર્મપત્ની શોભના બારૈયાને ટિકિટ આપી દેવામાં આવી। કાર્યકર્તાઓનું કહેવું છે કે શોભના બારૈયાના તો ભાજપના કાર્યકર્તા છે, ના તો તેમને ભાજપ માટે કોઈ કામ કર્યું છે। આ રીતે જો કોંગ્રેસમાંથી આવેલાને ભાજપ ટિકિટ આપી દે તો ભાજપના મૂળ કાર્યકર્તાઓનું શું? અને આ વાતને લઈ છેલ્લા 3 દિવસથી લોકસભા બેઠક ઉપર ભાજપના કાર્યકર્તાઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। તો વળી આજે ભાજપના ચૂંટાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો પણ મેદાનમાં આવી ગયા। હિંમતનગરની કચ્છી સોસાયટીમાં લોકસભા બેઠકને લઈ ભાજપનો કાર્યક્રમ